આગળ વાત અમદાવાદની કરીએ। અમદાવાદના ધોળકાની કેડિલા કંપનીમાં મહિલાનું મોત થયું છે। લગભગ 3થી વધુ જેટલા મહિલા કર્મચારીઓ બેભાન થઈને ઢળી પડ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે અમદાવાદના ધોળકાની કેડિલા કંપનીમાં આ દુર્ઘટના સર્જાઈ। વર્ષાબેન રાજપૂત નામની મહિલા કર્મચારીનું કરુણ મોત નીપજ્યું છે। વોશરૂમમાં એક પુરુષ કર્મચારી પણ બેભાન થયો હતો। 2 મહિલા અને 1 પુરુષ કર્મચારીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મહિલાની લાશને પીએમ અર્થે અમદાવાદ ખસેડાશે। જે કેડિલા ફાર્મામાં સર્વિસ કરતા હતા અને તેમને કંઈક 5:30-6ની આસપાસ કોઈ કંપનીમાં બનાવ બન્યો એમાં બનાવ બન્યો તે વખતે અમારા ભાઈને કોઈએ જાણ કરી ફોન ઉપર, ભત્રીજાને, એટલે એને મને જાણ કરી। તેથી અમે હોસ્પિટલ અહીંયા દોડીને આવ્યા પણ કોઈ કેડિલા હોસ્પિટલનો કોઈ જવાબદાર વ્યક્તિ અહીંયા હાજર નથી, બરાબર। અને પોલીસ અમને જબરજસ્તી સહી કરવાનું કહે છે, અહીંયા પંચનામું કરીને સહી કરવાની વાત કરે છે પોલીસ। તો એના માટે અમારે શું કરવું? અને જ્યાં સુધી જવાબદાર વ્યક્તિ કોઈ અહીંયા નહીં આવે, જે એચઆરમાંથી 2 વ્યક્તિ જે છે, ચૌધરી સાહેબ અને સિંઘ સાહેબ, એ અહીંયા આવે પછી જ હોસ્પિટલમાંથી લાશ ઉપાડવામાં આવશે। ફોન આવ્યો એના તાત્કાલિક 1 કલાકમાં હું અમદાવાદથી અહીંયા આવેલ છું। અહીંયા 2 કલાક થઈ ગયા છે, હજી સુધી કેડિલા કંપનીનો કોઈ મેનેજમેન્ટનું કોઈ માણસ હજી હાજર થયું નથી। અહીંયા બીજા જે સહકર્મીઓ છે હાજર છે, એમનું કહેવું છે કે જે 1 મિનિટ બી જોવા સુદ્ધા ખાલી બહારથી આંટો મારીને જતા રહ્યા છે। એટલે શું અમારા જે કંપનીમાં નોકરી કરે અમારી બેન કે ગમે તે હોય, એમની ખાલી કિંમત આટલી? અંદર જે કોઈ બી હોય એને સજામાં કડકમાં કડક સજા થવી જોઈએ। જો વડીલો વાત કરવા જાય છે તો પંચનામાનું જોર કરી રહ્યા છે। હાર અમારે પંચનામું નથી કરવાનું તો બી અમને જોર કરી રહ્યા છે, દબાણ કરી રહ્યા છે। દબાણનું કારણ શું? અમે કેડિલાની બહાર ધરણા કરવા બેસી જઈશું અને ઉભા નહીં થઈએ